તો આ તરફ સુરતમાં ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો અને જેનો જ વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે। કામરેજ ટોલ નાકા પાસે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। ટોલ ટેક્સમાં કરાયેલા વધારાને લઈને આપના કાર્યકરો ટોલ ટેક્સ ખાતે પહોંચ્યા હતા અને જે ટોલ નાકું છે કામરેજ ખાતેનું ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માંગ કરવામાં આવી। GJ05 પાસિંગના વાહનોને પણ મુક્તિ આપવા માંગ કરવામાં આવી છે। પોલીસે કાર્યકરોને વિરોધ કરતા અટકાવ્યા હતા તો વિરોધ પહેલા જ આપના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી। યોગ્ય જ નથી આ બાબત છે। અમારે રાજ હોટલ પર ઓફિસ છે, કાયમ દિવસમાં 10 વખત આવવા જવાનું હોય અહીંથી, તો એવી તકલીફ પડે છે એની વાત જવા દે। કેટલો ટોલ લેવામાં આવે છે? ટોલ લેવાનો 110 રૂપિયા। શું માંગ છે આપની? માંગ છે કે ભાઈ લોકલ નાબૂદ કરો ટોલ નાકું। પહેલા ટોલ લેવામાં આવતો હતો? નહીં, પેલા નતો લેવામાં આવતો। વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે હું કામરેજ વિસ્તારમાં રહું છું, સ્થાનિક અહીંયાનો ખેડૂત છું। મારું ખેતર કીમ પાસે આવેલું છે અને રોજના માટે અમારે આ રોડ પરથી અવર જવર કરવાની હોય છે। અત્યાર સુધી અમારી પાસે કોઈ પણ પ્રકારનો ટોલ લેવામાં આવતો નહોતો, પણ જ્યારથી 25/11થી આ નવો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે ત્યારથી અમારી પાસેથી પણ આ લોકો ટોલ લે છે। ફાસ્ટેગની સિસ્ટમ છે એટલે ઓટોમેટિક ટોલ કપાઈ જાય છે, તો એ ખરેખર